હેલો મિત્રો, રામ રામ, જય માતાજી ને આજે આપણે ફરીથી પૂગી આવ્યા કોરીખડામાં. તો લખુભાઈ ને આપણા રામભાઈ ને અહીં આપણા સંજયભાઈ ને ઓલા આપણે એ પેલા મેં તમને લાઈવ બતાવ્યું હતું જૂના વિડીયોમાં, લગભગ નહીં આવ્યું હોય અહીંનો વિડીયો બનાવેલો જ ને આ પહેલો જ આપણે અહીંયા બનાવીએ, બાકી તો લાઈવ થોડુંક હતું કટકોઈક. તો આજે આપણે ફરીથી અહીંયા ચાલુ કરી દીધું. લખુભાઈ અમારા અહીંયા સાઈડ કટિંગ લગાડે એકદમ કમ્પ્લીટ. કે નાનો કટકોણ મોટો કટકોણ આ જો મેટરમાં હા લાદી ભાઈ અમારે જો અમારા હા નાઈન બાપાને અમે આવું કીધું હતું તાકવાનું. નાઈન બાપા હા ભરતા હોય તો એટલે અત્યારે એ સાઈડ કટિંગ લગાડે લખુભાઈ ને આ બાજુ આપણે બાથરૂમની દિવાલો છે અહીંયા મોરાની એ પણ ઉપાડવાની છે. બાકી તો અંદરના બાથરૂમ લખુભાઈ રામભાઈ પૂરા કરી દીધા જોઈ શકો છો. અને આ બાથરૂમ પણ અહીંયા કમ્પ્લીટ છે. આપણું લેવલ પડ્યું પરફેક્ટ હાવ. તો અમારા અહીંયા આપણા કમાભાઈ છે, ડુપ્લિકેટ કમાભાઈ છે, ઓરિજિનલ કમાભાઈ ને ક્યાંય ગયા. આવો કમાભાઈ, આવો તમે આવો. અમારા ભાઈ રામભાઈ પણ જો કમાભાઈનો રોલ કરે ટ્રેનિંગમાં ભાઈ. એટલે હું હે કેમ ઝાંખું પડી ગયો. આ સાઈડ કટિંગ લગાડવાની મજા આવે ત્યાં ફૂટનું હોય હે ઘા ખાતું જાય હા કટકા બટકા મારી નાખે વેલો એ કટકામાં હા રાકોટા નાખતી જાય ગાડી કા ગાડી હુકાઈ ગઈ. હમણાં રામભાઈ બતાડે લાદી હુકવી નાખી. હા થઈ ગયું ભાઈ, રેડી 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 રેડી. હનફમાં સમજી જવાનું એમ. હા એમ હનફમાં સમજી જવાનું કે એટલે આ બાજુ પણ આપણે મોરાની પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. જો આ બાજુ રહોડું છે કેટલી વાળું એ પણ કેટલીનું રેડી. આ બાજુ રૂમ છે એ પણ રેડી હાવ કમ્પ્લીટ. આ બાજુ પણ રૂમ છે એ પણ આખો રેડી કમ્પ્લીટ. સીડી ચડાવવાની બાકી છે, ઉપર કટકી લગાડવાની બાકી છે. આ હે રહોડાનું બધું આખું સ્ટર્લિંગ ને હજી સ્ટેન્ડ પ્લેટફોર્મ બનાવવાનું બાકી છે એક. એ પણ આપણે પરવારતા આપણે પ્લેટફોર્મ બનાવશું. બાકી તો અત્યારે આમાં વળી ગયા વેલરું થઈ જાય પૂરું આપણું. જો અહીંયા ને અમારી કબાટની બોટલી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. તો અહીંયા આપણે કબાટ આવશે જ્યાં આપણે જામનગર બનાવ્યો ને એવો જ ને એકદમ ઉમરાનું ભાઈ લગાડી દીધા સાઈડ કટિંગ બાકી એ પણ ગયો અહીંયા. ને હવે આપણે ભાગવાનો ટાઈમ થઈ ગયો ને આ રહોડાની ઓટલી હતી સ્ટેન્ડની એ પણ આપણે એલ આકારમાં બનાવી દીધી અહીંયા કમ્પ્લીટ છે. ને આપણા બાથરૂમનું મેં તમને સવારે વિઝિટ બતાવ્યું હતું તો એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું બાથરૂમ. હવે એક ઓલા દરવાજાના એક ખોપરા બાકી છે ને અહીં 4-5 લદી ઘટી તો એ બાકી છે. બાકીનું બાથરૂમની ગ્લેટ પણ અહીંયા લાગી ગઈ ને હવે આપણે ભાગવાનો ટાઈમ થઈ ગયો. પણ હવે કુસડી જવાનું હોય અત્યારે આપણે તો હજી બાકી કુસડી જઈ સંજયભાઈને મેળવા જવાના છે આપણે કુસડી બાજુ. સંજયભાઈ આજ તો હરખમાં છે, 2 દિન રજા છે ને એટલે. કારામભાઈ હા ભાઈ આવો, તમે આવો, ચલો ડાયરેક્ટ માર દે. તમે આવો હા તમે આવો. હા બસ કમાનો એક ડાયલેક્ટ તો જોઈએ ને છે યાર. અત્યારે આપણે કુસડી ગામમાં આપણે આવી ગયા અત્યારે. તો હતા કોરીખડા કામે ને આપણા સંજયભાઈને 2 દિનની રજા દેવાની છે. એનું કારણ છે કે જામનગર હતો એટલે જરાક
આવ્યો નહોતો. હું 2-3 દાડા આવી ગયો તો, લખુભાઈ 2-3 દાડા આવી ગયા, એટલે મને એમ થયું ગાલને હવે બિચારાને 2 દી રજા દેવા દે ને. પછીનો 15 તારીખે આપણે લગ્નમાં જવાનું હોય. મારે સંજયભાઈને લગ્ન હે, ચાર લગ્ન હે. કેટલા પછી હતા પર હે, પછી એવા આ 4 લગ્ન હે, એ બધા અમારે કરવાના હે. નામ લેવું તો મોટો વિડીયો થાય એમ, એટલે ટૂંકા બ્લોકમાં આપણે પતાવવાના હે. ને સંજયભાઈનો પહેલો પગાર હે ને, એની માને હાથમાં દઈને એ હું તમને બતાડું કે આ પહેલો સંજયભાઈનો ને રાજુભાઈનો પગાર એના બાપની તેવડ લઈને આવ્યા. એ બે અત્યારે હજી નાની ઉંમર છે એની, પણ એને બાપની તેવડ રાખીને આવ્યા, એટલે એનો પગાર આપે એ હું તમને બતાડું. એટલે એના માટે એક લાઈક બને હો ભાઈ. હા, આગળ આપણા સંજયભાઈ કેટલા લઈ આવ્યા? ક્યાં આમ છૂટ્યું કર નોટું. હા, આ હે 50 હે ને આ હે કંઈક 30 જેવું હે, એટલે 50 ને 30 એટલે 70 જેવું અત્યારે આપણે આપે. તો સંજયભાઈ એની મને પહેલાં આપશે. હાલ સંજયભાઈ આપી દે. પહેલો પગાર હે ભાઈ સંજયભાઈનો, એટલે તમે લાઈક જરૂર બને હો ભાઈ. હા, નાની ઉંમર હે, જોવો તમે છે ને નાની ઉંમર, તો એની બાપની તેવડ લઈને આવ્યો એ. હા, વાહ સંજયભાઈ વાહ. એટલે આવું જ કંઈક હતું. તો આ રીતના આપણે આજનો સંજયભાઈ માટે એક ખુશીનો માહોલ હતો. તો આપણે સંજયભાઈનો ખુશીનો માહોલ એવો હતો કે આજે આપણી એ પહેલી કમાઈ કે ને ભાઈ, પહેલી દાણ એ માને આમ બોલતા ન આવડે તો કે મને, એટલે પહેલાં પૈસા એની માને દીધા. તો એની માને આપણે સંજયભાઈ દીધા, એટલે બહુ હરખમાં હે ને એકદમ. આપણે નોકરી ફોકરીને તો કંઈ આપણે ઓળખતા ને, નોકરીએ ભણાવીએ તો મેળ ન આવે. આ નાની ઉંમરમાં જો આટલા કમાઈને દઈએ ભાઈ, એના બાપથી હવાયા હોય જ, બધાના બાપથી હવાયા હોય જ. એટલે નાની ઉંમર છે ભાઈ, હજી 15 નહીં 14 વર્ષ થયા હે. એટલે આ રીતનો આપણો નજારો છે. બાકી હજી તો રાહુલભાઈ ભણીવા જાય, તો રાહુલભાઈને જો મેળ આવે તો એને પૂરતું શીખાડવાનું છે. બાકી આવો જ જોઈએ, આમ જ જોઈએ, જામ ક્યાંથી આવે ને એ ગોતો તમે. બાકી અવરા ખર્ચા કરોમાં, અવરી નોકરીમાં ધોળોમાં, ભણતરમાં કાંઈ છે નહીં. હું તો એમ જ કહું ભાઈ, એટલા ધંધા કરીએ એટલે ભગવાનને કે હારણ ખાવા આમાં ખાવા માટે અડધો જ્યાં જડે ને અડધોમાં વયું જવાય, આખામાં વાહે જવાય નહીં. બરાબર ને સંજયભાઈ? હા, એટલે સંજયભાઈ માટે બહુ હરખ નથી હે ભાઈ. સંજયભાઈ આ રૂપિયા લઈ આવી ને માને દીધા. આજ પહેલી વાર, એટલે આવું જ કંઈક હતું આજનો માહોલ. તો આ માટે સંજયભાઈ માટે લાઈક એક બને ને, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને બેલ આઇકન ઓન કરજો. એટલે સંજયભાઈ જીવાના મારા જીવાના ભાઈ વિડીયો આવ્યા રાખીએ ને. બાકી તો તમારો સપોર્ટ હશે તો જ અમારી ગાડી આગળ હેડવાની છે, નકર હેડવા બેડવાની છે નહીં. એટલે આવો નવો સપોર્ટ કરજો ને. જે કંઈ તમે ભાઈબંધ દોસ્તાર હોય એને પણ કહેજો. રામભાઈની કારીગરની મોજ ચેનલ છે. આપણે શું નાના માણામાં જ ભાઈ, આપણે એટલે નાના માણા માટે જ આપણે આ બધું કરીએ. બાકી આપણે કંઈ આપણા હવારા થારું કરતા ને. બાકીનો ગમે એ બાબતથી મારે હોય ને, મને ખબર પડવી જોઈએ કે આ માણસ દવાખાને છે, એટલે મારો જીવ ન્યા જ હોય ને આપણી ગાડી ન્યા પૂગી જાય ને. દવાખાના બાબતથી ગમે એ કામ હોય ને તો આપણે સાથી ઠોકીને, બાકી દવાખાને ને ભગવાન ન કરાવે, બાકી ગમે એ કામ હોય આપણે કરી રહેતી બેઠા જ છે. ને સંજયભાઈ આપણે મામા ભાણેજને અમારે તો જોડી છે, એટલે મામા ભાણેજને હવે અમારે જ્યાં સુધી ગાડી સંજયને માઇનિંગમાં જ્યાં સુધી નહીં બેસે ને, કારીગરનું કામ ને લાદી નહીં શીખે ને, તાલગઢ મામા ભાણેજ બે એકલા બે ભેગા જ રહેવાના હે. બાકી તો પછી એ ધંધો શીખી જાય એટલે એ સંજયભાઈ રીતના રહેવાના, રાણા રીતના હું. એટલે લાંબો વિડીયો બનાવતા ટૂંક જ સમયમાં આપણે હજી વીરાભાઈ ન્યા જવાનું હે, મારા હહરા ન્યા. એ પણ હું તમને નજારો બતાડું. બાકીનો સંજયભાઈને માને હાથમાં રૂપિયા આપ્યા એટલે બહુ હરખે. બાકીનો હાલો જઈએ આપણે વીરાભાઈ પાસે. તો રબારી સમાજની સમૂહ વિવાહની કંકોત્રી પણ અહીંયા છપાઈને આવી ગઈ છે. તો આ રીતના સમૂહ વિવાહ છે આપણે. તારીખ બારીખ આમાં તમને બધાને દેખાતી હશે. ક્યાં ગઈ તારીખ જો અહીંયા છાપેલી છે. તારીખ 23/2/2025 ને રવિવાર. તો આમાં માથાના નામ પણ હશે, એ પણ હું તમને આખી કંકોત્રી દેખાડું. જો આ રીતના કંકોત્રી છે કંઈક છાપેલી. બાકીને તો હું તમને તમારે જોવું હોય તો સ્ટોપ કરીને તમે જોઈ લેજો. બાકી તો આમાં મારે વિડીયો પછી બહુ લાંબો થાય, એટલે આમાં જેટલા દાતાઓ છે એના પણ આપણે નામ બામ ને બધું હું તમને બતાડું કે આ રીતના આપણે સમૂહ વિવાહ હે રબારી સમાજમાં
આ બધી કોઈ છોકરીઓના ને છોકરાના જે કંઈ લગ્ન છે એના ફોટા છે. ને ભાઈ આ કંકોત્રીમાં જો આ બધું છે એમાં મેન વિલેન તો આ જ છે. અહીંયા આ પરિવાર છે ને એ બધો મેન વિલેન છે. આ વિલેન થકું સમૂહ વિવાહ થાય, નકર સમૂહ વિવાહ થતા નથી. આ બધા એ દાતાઓ મેન દાતાઓ. તમે જરાક તમારે સ્ટોપ કરીને જોઈ લેજો ભાઈ એમાં, નકર મારે વિડીયો પછી લાંબો થાય. હા, જોતા જાજો આંખ ખોલીને જરાક, તમને દેખાય તો. જુઓ આ બધા દાતાઓ, જોવો જોઈએ. આ દાતાઓ મોટા મોટા દાતાઓ છે ને, લાખ રૂપિયાવાળા દાતાઓ છે આમાં બધા. એકડા તમને દેખાતા જ હોય, કોઈ 2 દેખાય ને કોઈ 4 દેખાય ને. જુઓ, વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, આ છે આવું કંઈક કંકોત્રીના ફોટા. તો તમે લોકો બધાય પૂગી આવજો સમૂહ વિવાહ કરવા. જે જઈ કંઈ જોતા હોય તારીખ તો તમે જોઈએ છે. સ્ટોપ કરીને જોજો મારા વાલાઓ જરાક આમાં. હો, આમ જરાક ગર્વ થવું જોઈએ રબારી ઉપર કે આમાં સમૂહ વિવાહ કરીએ અમે. હા, આ પટેલિયાના ફોટા બધા પૂગી આવજો તો વરે. હાલો, કંકોત્રી જોઈને ભાઈ બહુ આનંદ થાય કે આપણી સમાજમાં પણ ઓજાય એવા લગ્ન. તો વાંધો નહીં, કંઈ વાંધો નથી ભાઈ, સમૂહ વિવાહ થવા જ જોઈએ. ને નાના માણસને ભાઈ મેં આગળ એ પહેલાં વિડીયામાં મેં તમને બતાવ્યું કે જેટલી નાના માણસની મદદ થાય ને ભાઈ એટલી કરો તમે. આપણું તો મનનો વિચાર એવો છે કે નાના માણસની મદદ તમે જરૂર કરો. આવું ને આવું કામ કરવા દઈએ તમને માતાજી ભગવાન તો હાજર આવ્યા રાખે. તો બાકી તમને મેં કંકોત્રી દેખાડી, તો કંકોત્રી જોઈ લીધી હોય તો તમે જેને લાગુ પડતું હોય એ પણ આપણે આમાં ભાગ લેવા પૂગી જાઓ. ને જેથી જે કંઈ કામ થાય એ તમારેથી જેટલું થાય એટલું કરો ભાઈ. છેવાનું કામ છે, સમૂહનું કામ છે. તો આ વિડીયો અહીંયા આપણે બંધ નથી કરી રહ્યા, હજી તો બાકી છે. વીરાભાઈને પણ આપણે અહીંયા મારા સાથે લેવાના છે. તો વીરોભાઈ આપણે આવે તો થાય ને ભાઈ. વીરોભાઈ આવ્યા નથી હજી, આવી તો ગયા પણ એ હજી ધૂપ દીવાને એવું કરે. હો લખુભાઈ રોલ ખવાય તો લખુ ને કેવું છે કે તારે રોલ ખાવાય તો એમ. હાલો ખાવા લખુભાઈ. હા ભાઈ એમ કાનામાં તને જ લખુભાઈ ને કે આકોરા અમારા સંજયભાઈ જો બેઠા રોલ માં. અત્યારે કામ પૂરું થાય તો કે ઓલે ભાઈ કોરેખડા પૂરું થાય તો કે મારીએ કુમરો 75 કેમ તો હતા. હિવરાજ જાન પાણી ના આવો તકન પેરિયા રાખ. ઈ કે હું કરવા બધા લુગડા હું લઈ જઈ. હાલા એ અરે તન તાતા જો તું આજ રહ્યા ત્યાં ની એટલે વરરાજો તૈયાર છે અમારા લખામાં મારો. ચાલે વોટ છે કેમ બાકી સાનો બને ઓરે જિંદગી ઘટે. હા ભાઈ એમ રાણા રીતિ રાણા રીત તો જા મેચિંગ કર્યો આમ જો. આ મેચિંગ કર્યો, આ કોટ નું ને બૂટ નું મેચિંગ થઈ ગયું જો. હા તો ભાઈ રેડી. વારે વાહ હરણા એક લે ભાઈ એમ કે ઉડે તો જાય ગયા. ઉડે તો જાઓ એ એમ નહીં, હરણા એક લેવ દે, હરણા દઈ દે એટલે હરણા જેવા બૂટું હોય હરણા દઈ દે રેડી. રાજો કમ્પ્લીટ છે, ફાઇનલ જ છે. વાહ તારો દાયકો વાહ વાહ વાહ. હાલો જાવ ને. ના ના એ તો હું લાખા મામાને કહી હવે કે હવે દા ઘરનું હાથમાંથી નીકળી જાય ગાડી. આવો તમે આવો કમાલ વાળી. હા એટલે મારા કપડા મેચિંગ કરા, બૂટડા મેચિંગ કરા. બૂટ નો કલર જો આ કલર બે બોલું ગીત ને કપડા મેચિંગ કરવાનું તારે. લઈ આયા
તો ભાઈ વિવાહ નું લઈ આવ્યો તો તારા આજ પહેરવા ન જોઈએ તો વીરાને દેવા જોઈએ તારે આખી દુનિયા કપડા મિસિંગ કરે ને આ બુટલા મિસિંગ કરે હાલો ભાગીએ ના ના હવે ભાગો ભાઈ અમારે ભાગો હાલો તો આપણે એકદમ બહુ મસ્ત મજાનું યારું પાણી કરી લીધા રોલ બોલ ને બધું એકદમ બહુ પેટ ભરાઈ ગયું તો રામભાઈ હુતા હોય તો જાગજો ને જાગતા હોય તો હોઈ જજો બાકી અહીંનો આપણે બ્લોક અહીંયા પૂરો કરવાનો થાય તમારે હું હોય તો હોઈ જજો આપણે બ્લોક અહીંયા હવે પૂરો કરવાનો થાય એટલે શેર સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ન જાતા નહીં કાલના બ્લોગમાં આપણે ફરીથી મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હવે બોલાય એમને